કેમ છો મારા કલેજા? હું છું તમારો બધાનો મેહુલ અને મિત્રો મારા દિલના તળિયાથી તમને બધાને સોરી મારા કલેજાઓ, કારણ કે થોડા દિવસથી વ્લોગ નહોતા આવતા, કારણ કે મારા કલેજાઓ હું પાછો પડી ગયો છું મારા કલેજાઓ. તો હું તમને ખોલીને જ બતાવી દઉં. હા, અને તમને કેવું છે મારા કલેજાઓ. હવે તમારે આપણે 100 દિવસનું ચેલેન્જ કરવાનું જ છે, ફાઇનલ છે મારા કલેજાઓ. અને હું ગાડી લઈને જતો તો મારા કલેજાઓ, અને આ મારો પગ ભાંગલો છે. વ્લોગ તો જોતા તો નથી કોઈ આપણા, તો આ તો હું કહી દઉં મારા કલેજા. અને એ પગમાં થોડું ઘણું પાછું લાગી ગયું છે, એટલે હું આરામ કરું છું મારા કલેજા. અને એ થોડીક માથાકૂટમાં હતો, એટલે મારા કલેજા, મારા દોસ્ત લોકો, મારા દિલથી તળિયાવાળા મારા સબસ્ક્રાઈબર 18 છે, 15 હોય તો ના નહીં, અનસબસ્ક્રાઈબ કરી દીધું 2-3 જણાએ, કોઈ વાંધો નહીં. આ પગની થોડીક ઘણી મારી હાલત છે મારા કલેજા, થોડું ઘણું દુખે છે, પણ કાંઈ વાંધો નહીં, ચાલશે આપણા મારા કલેજા. પણ હવે આપણે ડેઈલી બ્લોગ્સ આવી જાય, પછી મેં વિચાર્યું કે લોંગ વિડીયો મેલી દઉં, તમને બધાને દિલથી સોરી કહી દઉં મારા કલેજા. ડેઈલી બ્લોગ્સ આવવાના છે મારા કલેજા, સપોર્ટ બતાવી દેજો મારા કલેજા. અને હા મારા કલેજાઓ, ઘરે આવી ગઈ છે પાડોશીની કંકોત્રી, અને મારા કલેજાઓ પગ હાજો થઈ જાય તો આપણે જાશું. અને કંકોત્રી તો જોરદાર છે મારા કલેજાઓ, જોઈ લ્યો. હવાને આપણે ખોલી, વાહ ભાઈ વાહ, જોઈ શકો છો મારા કલેજા, કંકોત્રી તો જોરદાર છે. જય કૃષ્ણ ભગવાન, રાધે કૃષ્ણ. મારા કલેજા કંકોત્રી આ ટાઈપ છે મારા કલેજા. કંકોત્રીની અંદર જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં મારા કલેજા. અને આ 2 પેજ છે એના, કંકોત્રી આવી ગઈ છે. તો મારા કલેજા આપણે લગ્નનો પણ બ્લોગ્સ નાખી દઈશું. અને કંકોત્રી આ ટાઈપ છે મારા કલેજા. આ કંકોત્રી આવી તો મારા કલેજા, મેન તો મારે તમને સોરી જ કહેવું હતું, પણ આ કંકોત્રી આવી એટલે મેં કીધું મેં તમને બતાવી દઉં કે આવી છે. તો આપણે મેં કીધું બતાવી દઈએ, કારણ કે જસ્ટ હમણાં જ આવી છે. અને આપણે નાખી દઈએ અંદર, 1 નંબર છે. આને થોડુંક ડિઝાઇનવાળી છે, બાકી એમ છે આ જમાનો તો આપણા લગ્નમાં આવી જ કરાવી છે. હું કેવું મારા કલેજા? કાંઈ વાંધો નહીં મારા કલેજાઓ, આજ માટે આટલું જ ને મારા કલેજાઓ, દિલથી સોરી. હવે ડેઈલી મિની બ્લોગ્સ આવશે આપણા, અને બ્લોગ્સ આપણે ખતરનાક જ બનાવીશું, આપણે દિમાગ કંઈક સારું લગાડીશું અને મસ્ત જ કન્ટેન્ટ લઈ આવીશું મારા કલેજા. બ્લોગમાં બના રહેજો. અને આ આપણો લોંગ વિડીયોથી તમને બધે એ કહેવાનું હતું મારા કલેજા કે પગમાં થોડુંક લાગી ગયું છે, એટલે થોડુંક બ્લોગ નહોતા આવ્યા. આપણે 100 ડેનો ચેલેન્જ પણ લીધો છે, પણ આપણે 100 ડેનો ચેલેન્જ આપણે પૂરો પણ કરશું મારા કલેજા. આપણી પાસે બેકગ્રાઉન્ડ તો સારું નથી, પણ મહેનત જરૂર કરીશું. તો મારા કલેજા, આજ માટે આટલું જ, અને દિલથી તળિયાથી સોરી. અને મળીએ જ નવા બ્લોગ સાથે મારા કલેજા. મારા કાળજાના કટકાઓ, બાય.